તક્ષશિલા અગ્નિકાંડના કેસને લઈને હવે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ છે। તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના કરુણ મોત થયા હતા। 2019માં ગોઝારી ઘટના બની હતી। આ કેસમાં સંતાન ગુમાવનાર દિનેશ કેવડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે। તક્ષશિલા અગ્નિકાંડના કેસને લઈને હવે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ તક્ષશિલા દાખલ કરવામાં આવી છે। અગ્નિકાંડમાં 22 બાળકોના કરુણ મોત નીપજ્યા હતા। 2019માં ગોઝારી ઘટના બની હતી। આ કેસમાં સંતાન ગુમાવનાર દિનેશ કેવડિયા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને જાહેર હિતના મુદ્દાઓને લઈને આ પીઆઈએલ દાખલ કરવામાં આવી છે કે કોઈ મોટી દુર્ઘટના બને ત્યારે જવાબદારી કેવી રીતે નક્કી થશે, વળતર કેવી રીતે મળશે, નિવારક પગલાં કોણે લેશે તે બાબતના મુદ્દાઓ પર ટાંકવામાં આવ્યા હતા। આ પીઆઈએલમાં ફાયર સેવા આપતી પ્રબંધન અને રોડ ઇમરજન્સી રિસ્પોન્સમાં દેશમાં ચાલતી ગંભીર બેદરકારી અને તંત્રની નિષ્ફળતા સુધારવા બાબતે પણ નોંધ કરાઈ હતી અને પીઆઈએલ સુપ્રીમ કોર્ટ દ્વારા તમામ રાજ્યની સરકારોને એક નોટિસ ઇસ્યુ કરી જવાબ રજૂ જણાયું હતું। પીઆઈએલ કરનાર દિનેશભાઈ અગ્નિકાંડની ઘટનામાં પોતાની દીકરી ગુમાવી હતી। પિયુષ માંગુકિયા સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે સુપ્રીમ કોર્ટમાં ભોગ બનનાર વાલી દ્વારા જે દિનેશભાઈ કેવડિયા દ્વારા પીએલઆઈ ફાઇલ કરવામાં આવી હતી। આ પીએલઆઈ એવી હતી કે તક્ષશિલા અગ્નિકાંડ 2019માં થયેલ છે, આજ 2025 સુધી આ કેસનો કોઈ નિર્ણય આવેલ નથી અને દિન પ્રતિદિન આવી ઘટના હરરોજ બનતી રહે છે અને આ ઘટનાઓ બનતી રહે તેમ છતાં ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવેલ નથી અને આ ઘટનામાં પાછળ કે હર દિવસ આ ઘટનામાં કે આવી ઘટનામાં 2 મિનિટમાં એક વ્યક્તિનું મૃત્યુ થાય છે, તેમ છતાં સરકારની કોઈ એવી પોલિસી નથી કે આ ઘટના બન્યા પછી શું પ્રમાણે કાર્યવાહી થશે, કોની શું ફરજ છે તે બાબતની કોઈ પોલિસી જાહેર કરેલ નથી અને રોડ અકસ્માત અને ફાયર બાબતે સતત દિન પ્રતિદિન આવી ઘટનાઓ બનતી રહેલ હોય તેવા સંજોગોમાં આની પૂરતી ગાઈડલાઈન આપવી પડે અને અમારો જે કેસ છે તેનો જલ્દી નિકાલ લાવવો જોઈએ તે બાબતે સુપ્રીમ કોર્ટના જજ દ્વારા તમામ ડિપાર્ટમેન્ટને નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને અમારી પીએલઆઈ એડમિટ કરવામાં આવી। હવે વધુ સુનાવણી 5 જાન્યુઆરી 2026ના રોજ નામદાર સુપ્રીમ કોર્ટમાં રાખેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।